રાજ્યના હવામાનની વાત કરતા પહેલા દુનિયા વિશે વાત કરીએ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ। ભારત ઓપરેશન સિંધુ ચલાવી રહ્યું છે। ઈરાને પોતાની એર સ્પેસ ભારત માટે ખોલીને આપી છે અને ભારતને ખૂબ મદદ પણ કરી રહ્યું છે, કેમ કે ભારતના હજારો માણસો છે ઈરાનમાં વસવાટ કરે છે અને એ બધાને ઇવેક્યુએટ કરાઈ રહ્યા છે। અને ખૂબ સરસ રીતે આપણે ડિપ્લોમેટિક રીતે આ યુદ્ધની વચ્ચે પણ આપણે જેમ દુનિયાના બાકી દેશોમાંથી આપણા નાગરિકોને રશિયા યુક્રેનનું યુદ્ધ થયું કે એ સિવાય જેટલા સંઘર્ષો થયા દુનિયામાં, ભારતે પોતાના નાગરિકોને બહુ સરસ રીતે બહાર કાઢ્યા। એટલે આપણે રશિયામાંથી પણ પોતાના નાગરિકોને લાવી શક્યા, યુક્રેનમાંથી પણ લાવી શક્યા અને બંને દેશોએ મદદ કરી। ઈરાન ઇઝરાયલના સંઘર્ષમાં પણ આખું વિશ્વ બે ધરીમાં વહેંચાઈ રહ્યું છે। ભારત કોનો પક્ષ લેશે એ કોઈ સવાલ અત્યારે તો ઊભો થયો નથી। એ ઊભો થશે ત્યારે કદાચ દેશ જેને સાથ આપે એની સાથે દેશના માણસો પણ રહેશે, એ બહુ સ્વાભાવિક થવાનું છે। પણ આ રણનીતિમાં અમેરિકા જે કરી રહ્યું છે એ બહુ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ફરિયાદ કરી અને આ વખતે તો એમણે ચોખ્ખું કહી દીધું કે ભાઈ એમણે યુદ્ધ રોકાવ્યું, એમને ક્રેડિટ નથી મળતી, એમને તો નોબેલ પીસ પ્રાઇઝ મળવું જોઈએ, પણ એ તો હંમેશા લિબરલ્સને મળતું આવ્યું છે ને એટલા માટે એમને નથી મળવાનું। એ યુદ્ધ વિરામ કે જેમાં ભારત નકારી ચૂક્યું છે કે અમે તમારા કહેવાથી કે કોઈ ટ્રેડ ડીલના આધાર પર આ યુદ્ધ વિરામ નથી કર્યો। બીજું કે આ ભારતે હવે આધિકારિક રીતે કહ્યું છે। પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં, પોતાની સ્પીચમાં એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે એમને આમંત્રણ આપ્યું પણ એ નથી ગયા અને એ ઓડિશા પહોંચ્યા છે। પ્રધાનમંત્રીએ આ ભલે એક સભાને સંબોધિત કરતા કહ્યું અને એનો મેસેજ ભલે બહુ બિટવીન ધી લાઇન્સ દુનિયા સુધી પહોંચવાનો હોય, પણ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ આ વાત કહી ચૂક્યા છે। એમણે કહ્યું કે આપણે અમેરિકાને ખૂબ કડક શબ્દોમાં, બહુ જ કડકાઈથી એમને કહ્યું છે કે તમે આ નથી કર્યું અને તમારે આનું ક્રેડિટ લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, પણ એનાથી ડોનાલ્ડ ટ્રમ્પમાં કોઈ વિશેષ ફરક નથી પડ્યો। એ પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં બોલાવે છે, એ વ્હાઇટ હાઉસમાં જમાડે છે અને પાકિસ્તાન સાથેની દોસ્તી અમેરિકા બરકરાર રાખે છે। અમેરિકા હંમેશા નબળાની દોસ્તી રાખે છે, કેમ કે સશક્ત અને ઊભા થતા દેશો અને ઊભા થતા રાષ્ટ્રો, પોતાની રીતે મજબૂત થતા રાષ્ટ્રો અથવા કોઈ પણ દેશમાં સતત અને સ્થિર ચાલતી સરકારે અમેરિકાને પોતાના માટે ખતરો લાગે છે। એ સખત લઘુતા ગ્રંથિમાં જીવતો દેશ છે, વર્ષોથી આ થતું આવ્યું છે, કોઈ પણ સરકાર રહી હોય। ઈરાકમાં જે અમેરિકાએ કર્યું, 4.5 લાખ જેટલા માણસો યુદ્ધમાં માર્યા ગયા। સદ્દામ હુસેન સામેની લડાઈને એમણે આતંકવાદ સામેની લડાઈ કહીને અથવા ઇસ્લામિક કટ્ટરતા સામેની લડાઈ કહીને બાકીના હિસ્સાઓમાં એમણે જે પોષણ કર્યું એ આતંકવાદનું જ પોષણ કર્યું। એટલે તમે એક બાજુ કટ્ટરતા સામેની લડાઈ છે એવું કહેતા હોવ અને પાકિસ્તાન તમારો મિત્ર દેશ હોય અને આસિમ મુનીર તમારે ત્યાં લંચ કરતો હોય, તો એ તમારું એવું બેવડું વલણ છે કે જે સાબિત કરે છે કે તમને માત્ર પોતાના સ્વાર્થ સાથે મતલબ છે। એક સમયે જે નેતાઓનો સતત વિરોધ, જે વ્યક્તિને એમણે આતંકવાદી ઘોષિત કર્યો હતો ને એના પર ઇનામ જાહેર કરેલું હતું અમેરિકાએ, હમણાં યુએઈ જ્યારે ગયા ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે એમને મળે છે અને પછી એમના વખાણ કરે છે સાથે। તો જેમ સમય અને સ્થિતિ બદલાય એમ અમેરિકા પોતાના સ્વાર્થ પ્રમાણે કોઈની પણ સાથેના સંબંધો બદલી દે છે। અમેરિકાએ ભારત સાથે સાતત્ય સાથે કોઈ દિવસ સંબંધો સારા નથી રાખ્યા। ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે દેશોમાં જમણેલી સરકાર છે અને એટલે એ નાતે બે દેશોના સારા સંબંધો થઈ જશે એવું જો ભારતીય સરકારે માન્યું હોય તો ભારતની સરકારનો ભ્રમ પણ ધીરે ધીરે તૂટી રહ્યો છે। અને એ તૂટતો ભ્રમ પણ બહુ સરસ રીતે દેખાયો છે કે પેલો જે અમેરિકન ભ્રમ કે અમેરિકન મોહ જે હતો એ પણ બહુ સ્પષ્ટ સમજાઈ રહ્યો છે। હવે ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં જો અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનમાં માત્ર સત્તા પરિવર્તન કરાવવાનો છે અને જે આધાર પર એ યુદ્ધમાં એન્ટર થવા માંગે છે કે તમે ન્યુક્લિયર વેપન તૈયાર કરી રહ્યા છો, તો સંસ્થાઓ ના પાડી ચૂકી છે કે ઈરાન આવું કશું જ નથી કરી રહ્યું। ઈરાનમાં વર્ષોથી ખોમેનીની સરકાર છે, એ ત્યાંનો તાનાશાહ છે, એણે ત્યાં આવીને ઈરાનમાં ખૂબ બધા અમાનવીય કામો કર્યા છે, પણ એવા દુનિયાના ખૂબ બધા હિસ્સાઓમાં થઈ રહ્યા છે। જો અમેરિકાને ત્યાં એટલા માટે માત્ર રસ હોય કેમ કે ત્યાં એણે તખ્તા પલટ કરાવવું છે, જેવું એમણે બાંગ્લાદેશમાં પણ કરાવ્યું અને જેવું એમણે અનેક જગ્યાએ કોશિશ કરી, ભારતમાં પણ એ પ્રયત્નો નહીં કરે એ વાતની કોઈ જ ખાતરી કે ગેરંટી નથી। કોઈ પણ દેશમાં જ્યાં લાંબા ગાળા સુધી સતત એકના એક વ્યક્તિનું શાસન કે સરકાર ચાલે ત્યારે એ દેશ ધીરે ધીરે ખૂબ શક્તિશાળી બનતો હોય છે। તાનાશાહી ગમે કે ન ગમે અથવા સતત ચાલતી લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં સતત ચૂંટાતી પાર્ટીઓ ગમે કે ન ગમે, એ લોકતંત્રને ખૂબ ડેમેજ કરે છે, એ દેશની મૂળ વાતને, આત્માને પણ ખૂબ ડેમેજ કરે છે, પણ દેશ ઓલ ઓવર ખૂબ સશક્ત બનતો હોય છે। એટલે રશિયામાં લાંબા સમય સુધી ચાલતું પુતિનનું શાસન હોય કે પછી સિંગાપુરમાં સતત એકની એક પાર્ટીનું ચાલેલું શાસન હોય કે ચાઇનામાં સતત ચાલેલી તાનાશાહી, એમણે એમના દેશને વિશ્વના ફલક પર તો અલગ રીતે મૂક્યા। ભારતમાં પણ સતત ચાલતા શાસન સામે સ્વાભાવિક રીતે અમેરિકાને વાંધો હોય, ઈરાનના શાસન સામે પણ વાંધો હોય, ઈરાક સામે પણ વાંધો હોય, પણ એ અમેરિકાનો પોતાનો દ્રષ્ટિકોણ છે।
એવા સમયમાં ભારત તરફથી આવતી પ્રતિક્રિયાઓ આવનારા સમયમાં વિશ્વમાં ભારતની સ્થિતિ પર પણ બહુ જ મોટો મદાર રાખવાની છે. ભારતની જે લોકલ પોલિટિક્સની અથવા આપણી વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિઓ છે એ પણ આવનારા વર્ષોમાં ખૂબ મહત્વના ટર્ન લેવા જઈ રહી છે. ભારતની રાજનીતિ હવે એવા વળાંક પર આવીને ઊભી છે કે જે પોતાનું ભવિષ્ય કઈ રીતે નક્કી કરશે એનો કોઈને અંદાજ નથી આવી રહ્યો. એવા સમયમાં આંતરિક નિર્ણયો ભારતની રાજનીતિના અને વિશ્વમાં લેવાઈ રહેલા ભારતના નિર્ણયો આ ખૂબ અરસપરસ જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસએ ન જવા પર શું કહ્યું, સાંભળીએ એમને. साथियों, अभी 2 दिन पहले मैं कनाडा में G7 समिट के लिए वहां था और अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया. उन्होंने कहा कि अब कनाडा तो आए ही हैं तो वॉशिंगटन होकर के जाइए, साथ में खाना खाएंगे, बातें करेंगे. उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया. मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद. मुझे तो महाप्रभु की धरती पर जाना बहुत जरूरी है. और इसलिए मैंने उनके निमंत्रण को नम्रता पूर्वक मना किया और आपका प्यार, महाप्रभु की भक्ति मुझे इस धरती पर खींच करके ले आई है.